Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે હમણાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે કે જે 27 ફેબ્રુઆરી 2025 થી લેવામાં આવશે. તો જે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો ઉપયોગી થઈ શકે, એક વરદાનરૂપ સાબિત થઈ શકે તેવો આજનો વિડીયો આપણે જે બનાવવાના છે કે જે તમને 1 માર્ક માટે તમને ઉપયોગી થઈ શકે. કેમ કે એની અંદરમાં તમારે પાસ થવા માટે ગણિતમાં તમારે આઈએમપી ચેપ્ટર એવું સંભાવના કે જે સંભાવનાના ચેપ્ટરમાંથી તમને 16 માર્કનું તમને પૂછાય છે કે જે તમને પાસિંગ માર્ક કરવા માટે તમારા 70 થી 75% માર્ક તમને કવર કરીને એકલું ચેપ્ટર સંભાવના તમને આપે છે. તો એ સંભાવનાનો એક પણ માર્ક તમારો ન જાય એટલા માટે આપણે છે એ આ વિડીયોની અંદર આપણે ફૂલ તૈયારી કરાવવાના છે. તો આ વિડીયોની અંદરથી તમને માત્ર એવો એકાદો માર્ક છે કે જે વિભાગ એ માંથી છૂટી ન જાય તે માટેનો આજનો વિડીયો આપણે જોવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ આજનો વિડીયો સંભાવના. ધોરણ 10ના સંભાવના ચેપ્ટરમાં પહેલા તો આપણે સંભાવના એટલે શું? તો સંભાવના એટલે કે પ્રોબેબિલિટી એટલે એક શક્યતા. શું વિદ્યાર્થી મિત્રો? એક શક્યતા. હવે જે સંભાવના છે ને એ ઘટના ઉપર આધારિત છે. કેવું? તો કે ભાઈ ઘટના ઉપર આધારિત છે. હવે આ ઘટના કેટલા પ્રકારની છે એમને આપણે સમજવાની બે ઘટના છે. એક છે તમારી શક્ય ઘટના અને એક છે તમારી અશક્ય ઘટના. આનો વિકલ્પ તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં, તમને આ વિકલ્પ તમને પૂછી શકાય. બેઠે બેઠો ચકલી જેવો પ્રશ્ન તમને પૂછે ને તો પણ તમને પ્રશ્ન થવો જોઈએ નહીં. હવે જે શક્ય ઘટના છે ને કે જે ગમે એ થાય એ થવાનું જ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં, કોઈ શંકાને સ્થાન છે જ નહીં, એ થવાનું છે. તો તેની સંભાવના હોય વિદ્યાર્થી મિત્રો 1. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તેની સંભાવના 1 હોય છે. જે અશક્ય ઘટના છે તો જે થવાની જ નથી તેની સંભાવના શું છે વિદ્યાર્થી મિત્રો? 0. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે, તેની સંભાવના કેટલી? તો કે સાહેબ 1. કેમ કે એ ચોક્કસ જ છે, એ શક્ય છે, સૂર્ય પૂર્વમાં જ ઉગે. એ તમે જાગો ન જાગો પણ એ સૂર્ય પૂર્વમાંથી જ ઉગવાનો છે. તો એ શક્ય ઘટના છે તો તેની સંભાવના કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 1. જ્યારે અશક્ય ઘટના આપણે કહીએ તો કે ભાઈ સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, તો એ થવાનું જ નથી, તો એ ન જ થાય. તો જે ઘટના અશક્ય છે તેની સંભાવના કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 0. હજી એક આપણે શક્ય ઘટનાનું ઉદાહરણ જોઈએ કે તમને એમ કહે કે સિક્કો ઉછાળતા મને કાટ અથવા છાપ મળે. તો કાટ અથવા છાપ મળે તો એ તમારા માટે બે જ પરિણામો છે, કાં તો કાટ મળે ને કાં છાપ મળવાની છે. તો એ શક્ય છે. શું છે? એ શક્ય છે. તો એ શક્ય ઘટનાની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1. જ્યારે તમને એમ કહે કે એક સિક્કો ઉછાળતા મને કાટ અને છાપ બંને મળે, તો એવું શક્ય નથી. કાં તો તમને કાટ મળે તો છાપ નહીં મળે, અને જો તમને છાપ મળે તો તમને કાટ ન મળે. એટલે બંને વસ્તુ એકી સાથે મળવાની નથી. તો એ કેવું છે? અશક્ય ઘટના છે. તો તેની સંભાવના કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 0. તો આના ઉપરથી એક ખ્યાલ આવી ગયો કે સંભાવના કોની વચ્ચે હોય? તો કે સાહેબ 0 અને 1 ની વચ્ચે. તો આપણે કહી શકીએ કે પ્રોબેબિલિટી છે તે કોની વચ્ચે હોય? તો કે સાહેબ 0 થી 1 ની વચ્ચે રહેલી હોય છે. કોની વચ્ચે? 0 થી 1 ની વચ્ચે. પછી મને એમ કે હરદેવ એમ કે સાહેબ મારે સંભાવનાના દાખલામાં -0.25 આવ્યા, તો એ ન બને. કેમ કે 0 કરતા કેવું હોય? મોટું, અને 1 કરતા કેવું હશે? નાનો. રેડી? તો આ 1 માર્કનો તમારો પ્રશ્ન એક આમાંથી ક્લિયર થાય. બીજા એવા 1-2 દાખલા છે કે જે તમને બોર્ડની પરીક્ષા માટે હજી 1 માર્કમાં તમને પૂછવો હોય ને તો પૂછી શકાય. એમાંનો આપણે એક જોઈએ કે ભાઈ તમને કોઈ પણ ઘટના આપેલી છે તેની પૂરક ઘટના શોધવાની કહે. શું કહે વિદ્યાર્થી મિત્રો? પૂરક ઘટના તમને શોધવાની કહે. તો એ પૂરક ઘટના શોધવા માટેના દાખલા પણ તમને પાઠ્યપુસ્તકમાં પણ છે, અપેક્ષિતમાં પણ છે અને અસાઇનમેન્ટમાં પણ તમને જોવા મળશે. જેમ કે તમને એમ કહે કે એક સિક્કો ઉછાળતા મને છાપ મળવાની સંભાવના 0.40 છે, તો છાપ ન મળે તેની ઘટના શોધો. છાપ ન મળે તો તમને છાપ મળે તે ઘટના તમને હું આપી? તો કે સાહેબ P of A બરાબર 0.40. હવે આપણને એમ કીધું કે છાપ ન મળે એટલે પૂરક ઘટના થઈ. કોની પૂરક ઘટના? તો કે સાહેબ PA ની. તો સાહેબ PA ની પૂરક ઘટના એટલે કે PA'. તો તેનું સૂત્ર છે 1 - PA. આપેલ ઘટના શું છે? 1 - PA. તો આ સૂત્ર પણ તમને 1 માર્કની અંદરમાં પૂછી શકાય.
રેડી? અને આ સૂત્ર ઉપરથી દાખલો છે કે છે ખાલી ચકલી જેવો દાખલો, પણ એ તમને પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. શું થાય? તમને પૂછી શકાય. તો ઘટના એ બનવાની સંભાવના 0.40 છે, તો ઘટના એ ન બને તેની સંભાવના કેટલી? તો કે સાહેબ 1 - p એટલે કે 1 - 0.40 એટલે શું થશે? 0.60. તો આ તમને p a ડેશ મળે. શું મળશે વિદ્યાર્થી મિત્રો? p a ડેશ તમને મળે છે. ત્યારબાદ આપણે એકાદો બીજો દાખલો જોઈએ કે સાહેબ ઘટના એ બનવાની સંભાવના તમને 0.353 આપેલી છે. શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? કે ઘટના એ બને તેની સંભાવના તમને આપી છે 0.353. તો ઘટના એ ન બને તેની સંભાવના શોધો. તો ન બને તેની સંભાવના તો કે છે p a ડેશ બરાબર 1 - p a. તો સાહેબ 1 - શું થશે? તો કે સાહેબ 0.353. તો આ 0.353 બાદ કરો એટલે 650 અને બીજા 3 બાદ કરો એટલે 0.647. તો આ તમને શું મળશે? તો કે સાહેબ ઘટના એ ન બને તે ઘટના છે તમને જોવા મળશે. તો આપણે જોઈ શકીએ કે ઘટના એ બને અને ઘટના એ ન બને તેનો સરવાળો હંમેશા કેટલો હોય? 1. તો તેને તમે સૂત્ર સ્વરૂપે લખી શકો કે સાહેબ p a વત્તા p a ડેશ એટલે કે ઘટના એ બને અને ઘટના એ ન બને તેનો સરવાળો હંમેશા કેટલો હોય? તો કે સાહેબ 1 હોય છે. શું હોય છે? 1 હોય છે. આ તમને જે આટલો ખાલી બોર્ડ વર્ક છે ને વિદ્યાર્થી મિત્રો, એ ચકલી જેવા દાખલા છે, પણ તમને 1 માર્કમાં પૂછાય. એ 1 માર્ક પણ આપણે ન જવો જોઈએ, કેમ કે 1 માર્ક આપણો કિંમતી છે. એ 1 માર્કની વેલ્યુ કોને ખબર હોય? કે જેને બોર્ડમાં 26 માર્ક માટે પાસ થવાનું છે ને એને 25 આવે ને તેને આ 1 માર્કની કિંમત છે. તો આજના વિડીયોમાં ખાલી 8 થી 10 મિનિટના વિડીયોમાં આપણે 1 માર્ક છે એ આપણો કમ્પ્લીટ કરી શકીએ કે 1 માર્ક આપણા માટે જરૂરી છે. તો વિડીયોને અંત સુધી નિહાળ્યો તે બદલ આભાર. અને હા, વિડીયો સારો લાગે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને છે એ તમે શેર કરો કે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચી શકે.